કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। કોઈપણ જાતના મશીન, કન્ડેન્સ મિલ્ક કે વિપક્રીમ વગર માત્ર ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આજે આપણે બનાવીશું બધાનો ફેવરેટ એવો બટરસ્કોચ આઈસ્ક્રીમ। આ આઈસ્ક્રીમ આપણે અમુક એવી ટ્રીકથી બનાવીશું કે જેથી તેમાં બિલકુલ પણ બરફ નહીં જામે। વળી આ બટરસ્કોચ આઈસ્ક્રીમનો મેઇન ફ્લેવર કેરેમલ ક્રંચ ઘરે કઈ રીતે બનાવવો તે પણ હું તમને જણાવીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ક્રીમી અને સોફ્ટ એવો બજાર જેવો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં 1 કપ દૂધ લીધું છે। આ દૂધને મેં ઉકાળી ઠંડુ પાડ્યા બાદ લીધું છે। આઈસ્ક્રીમને ક્રીમી બનાવવા માટે દૂધને મેં મલાઈ સાથે જ લીધું છે। દૂધને ગરમ કર્યા બાદ ઠંડુ પાડતા તેના ઉપર જે મલાઈનો ભાગ બને છે તેને મેં અહીં લીધો છે। હવે આ દૂધને આપણે મલાઈ સાથે જ એક પેનમાં એડ કરી દઈશું। દૂધમાં મલાઈનો ભાગ એટલે કે ફેટ કન્ટેન્ટ વધુ હશે તો આપણી આઈસ્ક્રીમ વધુ ક્રીમી બનશે। હવે તેમાં 1/4 કપ અને અંદાજે 4 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો। હવે આપણે તેમાં ઉમેરીશું 2 મોટી ચમચી ભરીને દૂધનો પાવડર। આ દૂધનો પાવડર તમને આ રીતના 10 રૂપિયાના પેકેટમાં એકદમ આસાનીથી મળી રહેશે। દૂધનો પાવડર ઉમેરવાથી દૂધમાં રહેલા પાણીના ભાગને તે એબ્ઝોર્બ કરી લે છે। હવે આપણે આઈસ્ક્રીમને ફ્લેવર આપવા માટે તેમાં 2 મોટી ચમચી જેટલો બટરસ્કોચ કસ્ટર્ડ પાવડર ઉમેરીશું। પરંતુ જો તમારી જોડે બટરસ્કોચ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે આ સમયે 2 ચમચી જેટલો કોર્નફ્લોર પણ તેમાં ઉમેરી શકો છો। હવે વિસ્કરની મદદથી આ બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું। અહીં આપણા મિશ્રણમાં કોઈપણ જાતના ગાંઠા ના રહે તે રીતનું તેને સ્મૂથ બનાવી લેવાનું છે। આ રીતે બટરસ્કોચ કસ્ટર્ડ પાવડરને ઉમેરવાથી આપણા આઈસ્ક્રીમમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવે છે અને તે ઘટ પણ ઝડપથી થાય છે। હવે આ મિશ્રણને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને 4 થી 5 મિનિટ જેવું કૂક કરી લઈશું। મિશ્રણને આપણે આ રીતે સતત હલાવતા જવાનું છે। થોડી જ વારમાં આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે। આપણું મિશ્રણ ચમચા ઉપર સારી રીતે કોટ થાય એ રીતનું ઘટ્ટ બને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે। મિશ્રણ એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દઈશું। આ મિશ્રણ જેમ ઠંડુ પડશે તેમ હજુ પણ વધુ ઘટ્ટ બનશે। આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઘટ્ટ પણ થઈ ગયું છે। તો હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેને 1 થી 1.5 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું। આઈસ્ક્રીમ બનાવવા માટે આ મિશ્રણ એકદમ ઠંડુ જોઈશે તો તે માટે આ મિશ્રણને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું। હવે આપણું મિશ્રણ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમની શાન એવો કેરેમલ ક્રંચ તૈયાર કરી લઈશું। તમે જ્યારે માર્કેટમાંથી બટરસ્કોચ આઈસ્ક્રીમ લાવીને ખાવ છો ત્યારે તેમાં ટ્રોફી જેવા જે પીસ હોય છે તેને આપણે ઘરે બનાવીશું। તો તે માટે સૌપ્રથમ એક ડીશમાં 1 થી 2 ટીમ્પા ઘીના નાખી ડીશને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈશું। હવે એક પેનમાં આપણે અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું। હવે ગેસને મીડિયમ રાખી ખાંડને સતત હલાવતા જઈ મેલ્ટ કરી લઈશું। અહીં આપણે ખાંડને મેલ્ટ કરવા જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। થોડી જ વારમાં આપણી ખાંડ ઓગળવા લાગશે તો હવે ગેસની ફ્લેમ લો કરી ખાંડને સારી રીતે ઓગળવા દઈશું। આપણી ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તમે ઘીની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે ઘીને ચાસણીમાં ઉમેરવાથી આપણો ક્રંચ ટેસ્ટ અને દેખાવ બંનેમાં ખૂબ જ સરસ બનશે। આપણી ચાસણીનો એકદમ સરસ કલર આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે તેમાં 2 મોટી ચમચી જેટલા કાજુના પીસ અને 2 મોટી ચમચી જેટલા બદામના પીસ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને 30 થી 40 સેકન્ડ માટે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણ ગરમ હોય ત્યારે તેને ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં ફટાફટ એડ કરી દઈશું અને તે ગરમ હોય ત્યારે તેને હળવે રહીને આ રીતે ફેલાવી લઈશું।
આપણું મિશ્રણ ગરમ હોવાથી તે એકદમ સરસ રીતે સેટ થઈ જશે. હવે આ મિશ્રણને આપણે સારી રીતે ઠરવા દઈશું. 4 થી 5 મિનિટમાં જ આપણું મિશ્રણ સારી રીતે ઠરી ગયું છે. તમે જોઈ શકો છો કે તે એકદમ આસાનીથી ડીશથી અલગ પણ થઈ ગયું છે. તો હવે આ મિશ્રણના આપણે આ રીતે પીસ કરી લઈશું અને તેને આ રીતની કોઈ પણ પ્લાસ્ટિક બેગમાં ભરી વેલણની મદદથી તેના પર હળવું પ્રેસ કરતા જઈ તેના ઝીણા પીસ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ રીતથી આપણો કેરેમલ ક્રંચ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ફટાફટ આઈસ્ક્રીમ બનાવી લઈએ. આઈસ્ક્રીમને એકદમ ક્રીમી અને સોફ્ટ બનાવવા માટે મેં અહીં ફ્રેશ ક્રીમ લીધી છે. આ ક્રીમ તમને નજીકના કોઈપણ પાર્લરમાં મળી રહેશે. અહીં મેં અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે. હવે આ બધી જ ક્રીમને આપણે એક વાસણમાં એડ કરી લઈશું. આ ક્રીમ અંદાજે 3/4 કપ જેટલી છે. હવે એક વાસણમાં આઈસ ક્યુબ રાખી તેમાં આ ક્રીમવાળું વાસણ રાખી દઈશું. આ પ્રોસેસ આપણે મિશ્રણને ઠંડુ રાખીને જ કરવાની હોવાથી મેં અહીં આઈસ ક્યુબનો ઉપયોગ કર્યો છે. હવે આ રીતના કોઈપણ બ્લાઇન્ડર કે વિસ્કરની મદદથી આ ક્રીમને સારી રીતે ફેટી લઈશું. અહીં આપણી ક્રીમ ફૂલેલી અને એરી બને ત્યાં સુધી તેને ફેટી લેવાની છે. ક્રીમ બરોબર ફેટાઈ જાય એટલે તેમાં આપણે 2 ચમચી જેટલો ખાંડનો પાવડર ઉમેરીશું. અહીં આપણી ક્રીમ મોરી હોવાથી તેને આપણે ઘરપણ આપવા માટે ખાંડનો પાવડર ઉમેર્યો છે. તમે તેની જગ્યાએ આખી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આપણે દૂધમાંથી તૈયાર કરેલું આપણું ઠંડુ મિશ્રણ તેમાં ઉમેરી દઈશું. તમે જો આ મિશ્રણમાં બટરસ્કોચ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ ન કર્યો હોય તો આઈસ્ક્રીમને ફ્લેવર આપવા માટે આ સમયે 1 નાની ચમચી જેટલો બટરસ્કોચ એસેન્સ ઉમેરી દેવું. હવે આ બધી જ વસ્તુને આપણે એકવાર બ્લેન્ડરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે મિક્સર જારની અંદર પણ આ મિશ્રણને મિક્સ કરી શકો છો. બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તૈયાર કરેલો કેરેમલ ક્રંચ તેમાં એડ કરી દઈશું અને થોડો કેરેમલ ક્રંચ ગાર્નિશ માટે રહેવા દઈશું. હવે કેરેમલ ક્રંચને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મેં આઈસ્ક્રીમને કલર આપવા માટે કેસરને ગરમ દૂધમાં પલાળીને રાખ્યું હતું. તેમાંથી અડધી ચમચી જેટલું દૂધ એડ કરી દઈશું અને તેને પણ બધી વસ્તુ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારે આઈસ્ક્રીમને કલર આપવો હોય અને તમારી જોડે કેસર ના હોય તો તમે તેની જગ્યાએ 1 પિંચ જેટલો ઓરેન્જ કલર ફૂડને પણ એડ કરી શકો છો. અને જો તમારે આઈસ્ક્રીમને કલર ના આપવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. મેં અહીં આઈસ્ક્રીમને સેટ થવા માટે આ રીતનું એક બોક્સ લીધું છે. હવે આપણે બનાવેલો બધો જ આઈસ્ક્રીમ તેમાં એડ કરી દઈશું અને આપણે વધારેલા કેરેમલ ક્રંચના પીસથી આઈસ્ક્રીમને ગાર્નિશ કરી લઈશું, જેથી તેનો લુક એકદમ સરસ લાગશે અને જ્યારે તેને સર્વ કરશું ત્યારે તેનો ક્રંચ મોઢામાં આવવાથી આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી લાગશે. હવે આઈસ્ક્રીમને કવર કરવા માટે અહીં દૂધની થેલીને ધોઈ તેનો પીસ કટ કરીને મેં લીધેલો છે, જેને આઈસ્ક્રીમ પર રાખી દઈશું, જેથી આઈસ્ક્રીમની અંદર બરફ બિલકુલ નહીં જામે. હવે આઈસ્ક્રીમનું ઢાંકણ ઢાંકી તેને 8 થી 9 કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે રાખી દઈશું. 9 કલાક જેવું થઈ ગયું છે ને આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તેના પર રહેલા આ બબલ્સને જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે આપણો આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ હોવાની સાથે સાથે પરફેક્ટ તૈયાર થયો છે. હવે આ આઈસ્ક્રીમને 2 મિનિટ માટે રેસ્ટ આપી તેને સર્વ કરી લઈશું. તો ખૂબ જ ઓછા ખર્ચામાં અને ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ બજાર જેવો બનતો આ બટરસ્કોચ આઈસ્ક્રીમ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.